અત્યારે ગામડે ગામડેથી સારો વરસાદ છે, બધા ઝાડ લેવા આવી રહ્યા છે, તો બધાના અહીંયા રજીસ્ટર કરાવી લખાવીને ઝાડ લઈ જાય છે અને ઉજેરવાની જવાબદારી. આ રીતે પર્યાવરણનું જો કામ કરવા સૌ લોકો જાગી જાય તો કરોડો વૃક્ષ હોવાય જાય. અહીંયા એટલી પડાપડી છે કે લાઇનમાં ઝાડ લેવા માટે લાઇનમાં લોકો ઉભા રહે છે. અને આ બધા ખેડૂતો છે, જોઈ લો, આ બધા પોતાના ગામથી રિક્ષાઓ ગાડીઓ લઈ. આ ભાઈ ક્યાં ગામથી આવો તમે? લીલોડા ગામથી આવ્યા છે. જો આ બધા છો પોતાની વાડીઓમાં ક્યાં વાવવાના છો? હા, આ બધા ખેડૂતો છે. આ રીતે ઝાડ વવાય તો ખરેખર આ ધરતી હરિયાળી થઈ જાય. આમાં કાંઈ બહુ મહેનત કરવી પડે એમ નથી, ખાલી જાગૃતિ લાવવાની જરૂર છે. અને બધાને હું અપીલ કરું છું, જે બની શકે એટલા બધા ઝાડ વાવો અને વવરાવો. અને જે કોઈ ધનવાન વ્યક્તિ હોય, પૈસાવાળા હોય, એને હું એક અપીલ કરું છું, આપ ન વાવી શકો તો આ બધા ખેડૂતો તૈયાર જ છે. ખાલી જાગૃતિ કરીને 25-50 હજાર લાખ વૃક્ષો વાવી દો તો કાંઈ ફરક નહીં પડી જાય તમને. કોરોના કાળની અંદર આપણે જોયું છે કે ઓક્સિજન હાટું માણા મરી જતા હતા. આ બધું ઓક્સિજન જ છે. આ વાવી દો એટલે બાટલાની જરૂર કાળે તમારે નહીં પડે, એટલી ખાસ વિનંતી કરું છું. રાધે ફાર્મ ચમારડી ખાતે વૃક્ષાનું વિતરણ ચાલુ છે. ગામો ગામથી લોકો રિક્ષાઓ ટ્રેક્ટર લઈ અને નામ સહિત મળશે ઝાડવા, અને પછી વાવી લે તો એને બધા એને પ્રૂફ આપવું પડશે કે અમે આ વાવ્યા. જયારે આવી મોસમ મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે આ રાધે ફાર્મની અંદર આપણે આજે 50,000થી વધારે વૃક્ષો આવી ગયા છે. મારા જીવનના 60 વર્ષ, એટલે કે જે ભગવાને મને 16 કળાનો કરીને રાખ્યો છે, ત્યારે મેં એવું નિયમ લીધું છે કે આ વર્ષે હું 60 વર્ષનો થયો તો 60,000 વૃક્ષો વાવીશ. એની અંદર લીમડા છે, ચીકુ છે, આંબા છે, સેતુર છે, આ પારસ પીપળા છે, પીપળા, આંબલી, ગુલમોર, કેટલી જાતિઓના ઝાડ. આપ સીસમના ઝાડ છે, હાગના ઝાડ છે, વાંસ છે, સીતાફળી છે, કરંજ છે, જાંબુડા છે, ખાખરા છે, તમે સપ્તપતિ, આવા લગભગ 50 જાતિના ઝાડો આપણે ભેગા કરી રાખ્યા છે. આ હવે 1 તારીખથી ચોથા પ્રયત્ન કરી રહ્યો છો, પણ આ વર્ષે જે ગરમી જોતા મને એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ, એ માટે હું કરી રહ્યો છું. આપ સૌને વિનંતી પણ કરું છું, આપ ઝાડ વાવો અને વવરાવો, એટલું કોઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. પછી લાલ ચંદન, આફ્રિકન મોગની એક બહુ કિંમતી ઝાડ છે લાલ ચંદનને, એ પણ હજારો રોપા મગાવ્યા છે. 10,000 રોપા ધરમપુરથી મગાવ્યા છે. ત્યારે આનંદની વાત એમ છે કે આ જો મોસમ કેવો વરસાદ વરસી રહ્યો છે, ભગવાન આપણને 16 કળાના રાખે, એ માટે હું સર્વે ભારતવાસીઓને વિનંતી કરું છું કે આપણા જેટલા વર્ષ થયા હોય આપણા જીવનના, હું નથી કહેતો તમારા મારા 60 થયા તો હું 60,000 વૃક્ષો વાવું છું. તમારા 10 વર્ષ થયા હોય, 50 વર્ષ થયા હોય કે 100 વર્ષ થયા હોય, એટલા વૃક્ષ વાવો અને આ પૃથ્વીને 1 વર્ષની અંદર સૌ સાથે મળી અને હરિયાળી બનાવવામાં કાંઈ વાર નહીં લાગે. નહીતર 50 ડિગ્રી તાપમાન પૂગશે તો બ્લાસ્ટ થતા પણ વાર નહીં લાગે. એટલે સૌને જાગવાની જરૂર છે. હું જાગી ગયો છું, મારા મિત્રો જાગી ગયા છે, અને મારા મિત્રો, મારું ગામો ગામ હજારો મિત્રો એવા છે કે એને એવી નેમ લીધી છે, હું 2 વીઘાનો 5 વીઘાના બગીચા બનાવીશ, મારા ખેતરને શેડે ફરતા લીમડા વાવીશ, પીપળા વાવીશ, જાંબુડા વાવીશ. આ 24 કલાક પીપળો પ્રાણવાયુ ફેંક્યા કરે, 24 કલાક. તમે જોવો, આ મારું ઘર છે, આ મારું ફાર્મ છે. આવા મારી પાસે લાખો ઝાડ મેં વાવીને મોટા કરી દીધા છે. આ ખાલી વાતો નથી. આજ રોજ એક દિવસમાં ગોપાલભાઈ ચમાડીએ 60,000 વૃક્ષો વાવવાનું નેમ લીધું હતું. તો આજે એમનું કાર્ય પૂરું થશે. આજે સવારથી લોકો, વૃક્ષ પ્રેમીઓ પોતપોતાની ગામડેથી વૃક્ષો લેવા માટે ચમાયડી ગોપાલભાઈના ફામે
આવતા હતા અને વૃક્ષ પ્રેમીએ પોતપોતાની રીતે બધી પ્રકારના વૃક્ષો લઈ અને સ્વયંભૂ નોંધણી પણ કરાવી હતી.